આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે। ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો મહેશ વસાવા, ફતેહસિંહ વસાવા, ધનરાજ વસાવા, અનિલ ભગત સહિતના સભ્યોએ આજે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં જણાવ્યા અનુસાર કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવવા મામલે અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી। જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો। આ અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તેમ છતાં પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને જો આ લોકો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ ભારત દેશની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતની અને ભારતની આ આદિવાસીઓ માટે ઘાતક વસ્તુ સાબિત કરે એવી જાતની છે। એની વ્યવસ્થા, એની વિચારધારા આરએસએસની વિચારધારા છે। એ ગરીબો માટે ખાસ કરીને આજે જે અમારો મુદ્દો છે કે ફતેહસિંહ વસાવા, એમનો છોકરો તનુજ વસાવા પીપી સવાણીની અંદર કોલેજની અંદર જાય છે અને એ કોલેજ કરે છે ને એક આદિવાસી તરીકે વસાવા લખાવે છે। આજે તો બધા જ લખાવે છે પોતપોતાના સમાજના લોકો। પટેલ સમાજ હોય તો પાટીદાર સમાજ લખાવે, રાજપૂત સમાજ હોય તો રાજપૂત સમાજ લખાવે। તો આદિવાસી સમાજ લખાવે એમાં શું વાંધો? એસસી સમાજ લખાવે તો શું વાંધો? ત્યારે બંનેને વાંધો આવે છે, આદિવાસીઓ માટે ને એસસી માટે। તો આવી જે નીચ હરકત કરનારા લોકો અને આ જે ટોળકી છે, તનુજને મારવાવાળી ટોળકી છે, એની પર આગળ પણ એફઆઈઆર થયા છે ને એ પોતે નશો કરે છે। એ લોકો નશીલા લોકો છે, નશીલા ને એમને આ જ ધંધા કરે છે। કાલે ઉઠીને આ પોલીસ કોઈ આટલા દિવસથી 15 તારીખનો બનાવ હોવા છતાં એની ધરપકડ નથી કરી। મને તો એવી ખબર પડી કે એ લોકો પોલીસ સ્ટેશને બોલાવ્યા અને બોલાવીને પોલીસે પાછા એમ જ મોકલી દીધા। અમે તપાસ કરી કે એને જામીન કેવી રીતે મળ્યા। એટ્રોસિટી એક્ટના બધી કલમો લગાવેલી છે અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે આને 24 કલાકમાં પકડી લેવામાં આવે ને એસસી એસટી સેલના જે કંઈ એના તપાસ અધિકારીઓ હોય છે એની પાસે પણ આ લોકો લઈ નથી ગયા। એટલે આ આરોપીઓ ત્યાર પછી પોલીસ સ્ટેશનથી ઘેર મોકલી દેવામાં આવ્યા અને તરત જ બીજા દિવસે કોલેજની અંદર આ લોકો ત્યાં ગાડી ભણવા જાય છે અને આ તનુજ ફતેહસિંહભાઈનો છોકરો એ પણ ત્યાં ભણવા જાય છે અને પેલા લોકો એને દબાવવાના ધંધા કરે છે। એની બાજુ આડકતરી નજરે જોઈ છે। કાલે ઉઠીને એની હત્યા થાય, જેવી રીતે અમદાવાદની અંદર એક વિદ્યાર્થીની હત્યા થઈ, ત્યાં ગાડી આંદોલન થયા, બીજું બધું થયું। અહીં તો આદિવાસીનો દીકરો છે એટલા માટે। એટલે જાતિવાદ જે ચલવે છે, જે અન્ય જાતિના લોકો આવી રીતે એને છૂટ આપવામાં આવે એમાં પોલીસ પણ એને સામેલ છે, સરકાર પણ સામેલ છે। આવું ચલવી નહીં લેવાય અને અહીંની સરકારે નોંધ લેવી જોઈએ ગુજરાતની કે આદિવાસીઓ કોઈ બંગડી પહેરીને બેઠા નથી। આ તો ઠીક છે, અમે લોકશાહી રીતે ચાલીએ છીએ। આપ તમે જોઈ લો કાલે લદ્દાખની અંદર શું થયું। ત્યાં ગાડી પૂર્ણ રાજ્ય માટે ત્યાં ગાડી આંદોલન થયા, વિદ્યાર્થીઓ આંદોલન કર્યા। એ તમે તમારા સોશિયલમાં તો હશે જ। એવી રીતે કાલે નંદુરબારની અંદર થયું, એક આદિવાસીને ત્યાં ગાડી ચપ્પુ મારી અને એની હત્યા કરવામાં આવી અને આખું નંદુરબાર હજારોની સંખ્યામાં લોકો ત્યાં ગાડી આવ્યા અને ત્યાં મૌન રેલી કાઢી અને પછી પોલીસ પર રોષ હતો। પોલીસની ગાડીઓ તોડફોડ કરી, કલેક્ટર ઓફિસ તોડફોડ કરી। એટલે લોકોનો રોષ હતો। કહેવાનો મતલબ અમારે હિંસાને અમે સમર્થન નથી કરતા, પણ જ્યારે લોકો આખરી પર આવી જાય, એને કોઈ ન્યાય નહીં મળે, કોઈ પોલીસ તરફથી નહીં મળે, સરકાર તરફથી નહીં મળે, તો આવા બનાવો નહીં બને એના માટે બધાએ કાળજી રાખવાની છે। અને આ તનુજભાઈને ન્યાય નહીં મળે ને પેલા લોકોની ધરપકડ નહીં કરે તો અમે ધરણા પર અહીં બેસીશું અને આવનારા સમયની અંદર કદાચ અમારે રેલી કાઢવી પડે તો હજારોની સંખ્યામાં ભરૂચની અંદર અમે રેલી કાઢીશું। તો આની નોંધ સરકારે અને કલેક્ટરશ્રીએ લેવી જોઈએ।